ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠકમાં હાલમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે વિશે માહિતી માંગી। નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠકમાં હાલના પ્રધાનમંત્રી કાર્યક્રમમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે વિશે માહિતી માંગી। કરોડોના ખર્ચા મામલે ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી આમને સામને આવ્યા। ચૈતર વસાવાએ કહ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ આવા કાર્યક્રમમાં કરવામાં આવે છે અને તે આદિવાસી સમાજની ગ્રાન્ટમાંથી વાપરવામાં આવે છે। ધારાસભ્યએ કહ્યું કે 3000 રૂપિયાની ડીશ, લંચ અને ડિનરમાં જમવા માટે ખર્ચ કરવામાં આવે છે। સ્ટેજનો ખર્ચો પણ કરોડોમાં કરવામાં આવ્યો છે। આ ખર્ચ સરકારી નાણાંમાંથી કરવામાં આવ્યા। એમને એવું તો શું ખાધું, ચિકન, મટન, કાજુ બદામ ખાધા તેવું ચૈતર વસાવાએ કહ્યું। આદિવાસીઓ માટે વિકાસની ગ્રાન્ટમાંથી નથી આવતી, આવા ખોટા કરોડોના ખર્ચ કરવામાં આવે છે। આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાને કાયમ હવનમાં હાડકા નાખતા જ આવડે છે। આદિવાસીઓને કાયમ ગેરમાર્ગે દોરે છે અને આ તેમની માનસિકતા છે જે બહાર આવવી જોઈએ। પ્રોગ્રામમાં કોઈ ચિકન મટન ખાધું નથી। દેશ પ્રધાનમંત્રી દેવ મોગરા માતાજીના દર્શન કરે અને દેશી દારૂ ચડાવવો જોઈએ। આ તેની માનસિકતા જુઓ તેવું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું। દેશ માટે કાર્યક્રમ થયો તે સ્વાભાવિક છે, ખર્ચ તો થવાનો જ છે। ચૈતર વસાવા તેના કાર્યક્રમમાં સ્ટાર બેન્ડ લાવી લોકોને નચાવે તે શોભે છે। કાર્યક્રમમાં બહેનોને કહે મુઠ્ઠીવાળો અને અભવ અભવ બોલો એવું બોલાવે છે। શું એ તેના સંસ્કાર છે? અભવ અભવ કઈ સાંસદે ચૈતરની હસી ઉડાવી। આવું બોલાવી આદિવાસીને કઈ દિશા તરફ લઈ જવા માંગે છે? આજે સાંસદ અને ધારાસભ્ય ફરી એકવાર અમને સામને આવ્યા, એકબીજા પર વરસ્યા। ચૈતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડા આપણે બધા જ જાણે છે। આવા ભૂતકાળમાં જ્યારે સરકારી કાર્યક્રમો થયા છે ત્યારે હિસાબ માંગે છે। ડેડિયાપાડામાં ફોરેસ્ટ વિભાગનો કાર્યક્રમ હતો તે સમયે પણ એને હિસાબ માંગ્યો અને સરકાર આપે છે। આ વખતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થયો અને ત્યાર પછી બિરસા મુંડા જન્મજયંતિનો ઉત્સવ ડેડિયાપાડામાં ઉજવાયો। એ કાર્યક્રમ પણ બહુ સફળ રીતના થયો, એનો પણ હિસાબ માંગ્યો। પણ મેં આજની સંકલનમાં જિલ્લા વહીવટી તંત્ર અને તેમાં ખાસ કરીને જિલ્લાની પોલીસ, નર્મદા જિલ્લાની પોલીસ અને ગુજરાતની જે પોલીસ, બંને કાર્યક્રમમાં ગુજરાત ને નર્મદા જિલ્લાની પોલીસ બહુ કાર્યરત હતી, એમને હિસાબ માંગ્યો। પણ મેં જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા, બંને કાર્યક્રમ સફળ રહ્યા એના માટે। નાનાથી નર્મદા જિલ્લાને આખા ગુજરાતને જબરદસ્ત મોટું નામ મળ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મજયંતિનો કાર્યક્રમ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉજવાયો। બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનો બિરસા મુંડાના જન્મજયંતિનો ઉત્સવ ડેડિયાપાડામાં ઉજવાયો અને એમાં ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જબરદસ્ત મોટી ભેટ મળી છે। તો એમાં ટ્રાઇબલ વિભાગને પણ જબરદસ્ત મોટું નામ મળ્યું છે। તો આ બંને કાર્યક્રમ સફળ રહ્યા એના માટે પોલીસને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે। કારણ કે તમે જો આજે પોલીસે કેટલું સુંદર કામ કર્યું છે। લાખોની સંખ્યામાં લોકો આવ્યા પણ કાયદોનો વ્યવસ્થા એટલું સરસ રીતના હતી, કોઈ લોકોને તકલીફ નથી પડતી, કોઈ એવા બનાવ પણ એવા નથી બન્યા। એટલે પોલીસને પણ અભિનંદન આપ્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અભિનંદન આપ્યું। અને આવનારા દિવસોના આનાથી નર્મદા જિલ્લાને, ગુજરાતને જબરજસ્ત મોટો ફાયદો થવાનો છે। સરદાર વલ્લભભાઈ પટેલના જે કાર્યક્રમો અપાય છે જન્મજયંતિને લઈને, એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અલગ અલગ નિરંતર રજૂઆત લોકો પ્રવાસ એનો ચાલુ છે। એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવાની છે। રાષ્ટ્રીય ભાવનામાં લોકોમાં જાગૃત થાય, એકતાના બોધપાઠ લોકો શીખે ને યુવા પેઢી એક દેશના માટે એક સંગઠિત થાય, એ ઉદ્દેશ્ય સાથે દેશના પ્રધાનમંત્રી આવા કાર્યક્રમો કરે છે। તો આમાં કોઈ ખર્ચ તો જે થવાનો જ છે, પણ જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા જે હિસાબ માંગે છે એને સરકાર તો આપી, એને આપ્યો મીટિંગની અંદર, એ જે રીતના જે માંગે છે નાની નાની બાબતમાં, એ થોડું અજુગતું કહેવાય। એને ખરેખર અહીંના ધારાસભ્ય તરીકે આભાર માનવો જોઈએ કે ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મજયંતિનો કાર્યક્રમ ઉજવાયો ને એમાં દેશના પ્રધાનમંત્રી આવ્યા ને દેવ મોગરા માતાજીના દર્શન કર્યા। એમને ખરેખર આભાર માનો, ટીકા ટિપ્પણીમાં છે એનો બીજો ઉદ્દેશ જ નથી, પોઝિટિવ વાત કરવી જોઈએ એમને। સાહેબ, જમણવારની બી વાત કરીએ, 3000ની ડીશો અને સરકારી કાર્યક્રમો કરે છે, 3000ની ડીશો, ચિકન મટન ખાધું કે શું ખાધું એ પણ આજ એની માનસિકતામાંથી બહાર આવવી જોઈએ। કોઈ ચિકન મટન ખાધું નથી। જેમ દેશના પ્રધાનમંત્રી દેવ મોગરા માતાના દર્શન કરે ને એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મોદીજી મોડાનો દારૂ ચડાવે માતાજીને, બકરા ચડાવે, મુર્ગા ચડાવે અને પછી પ્રસાદી લઈને જાય। આ એની માનસિકતા જુઓ, પ્રૂફ આપે ભાઈ ચિકન મટન ખાધું હોય તો। ચિકન મટન, અને કદાચ કોઈ અધિકારી જેને જે આખા દેશમાંથી આવ્યા, તો કોઈ મદ્રાસમાંથી કોઈ આવ્યા, તો કોઈ બીજા પણ કેટલાક પ્રવાસી, કેટલાક લોકોને પ્રાઇવેટ જગ્યાએ ગયા એને ખાધું, એની સાથે સરકારના વહીવટીતંત્રને કોઈ લેવા દેવા નહીં, પણ સરકાર તરફથી એવી કોઈ વ્યવસ્થા નથી થઈ। નર્મદા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં
સંકલન સમિતિની બેઠક હતી. એમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી અને અમે સમેત તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિવિધ બાબતો લઈને ચર્ચાઓ થઈ છે. એમાં મનરેગા હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, પાક નુકસાની બાબતે હોય, BLOની કામગીરી બાબતે હોય, રોડ રસ્તા બાબતે હોય, તમામ બાબતોએ આજે એક હકારાત્મક ચર્ચાઓ થઈ છે અને સરકારશ્રીના કાર્યક્રમો ચાલે છે. આપે જોયું હશે, વિકાસ પર્વનો કાર્યક્રમ હતો, વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો, ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો, એકતા પરેડનો કાર્યક્રમ હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે એની મેં માહિતી માંગી છે. ત્યારે આજે એ માર્ગ મકાન સ્ટેટ વિભાગના જે મોદી સાહેબ છે એ પણ ઉપસ્થિત નહોતા અને માહિતી અધૂરી આપી છે. એ જ પ્રકારે તમામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે, પણ માહિતી આજે આપી નથી. નિવાસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન 7માં તમને બધી માહિતી પૂરી પાડીશું. સવાલ એ થાય છે, નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લો છે. તમે શિક્ષણમાં પણ જોયું હશે તો નર્મદા જિલ્લો પછાત છે. છેલ્લા માર્ચ મહિનાથી સિકલ સેલ એનેમિયાના લાભાર્થીઓને હજુ ગ્રાન્ટ ન હોવાના કારણે એમને સહાય મળી નથી. અહીંયા કુંવરબાઈના મામેરામાં સહાય હજુ મળી નથી. અહીંયા કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી. અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં 3-3 હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે. કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે. 48 લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે. તો આવા બુફેના બિલ લાખોમાં છે, બસોના બિલ 6-6 કરોડ રૂપિયા છે, સ્ટેજના બિલ 10-10 કરોડ રૂપિયા છે. તો જે ટ્રાઇબલના વિકાસ માટેનું બજેટ આવે છે, અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને બારોબાર ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાઇબલના બજેટમાંથી વાપરી રહ્યા છે. કાર્યક્રમો સારા થાય છે, એમને અભિનંદન આપીએ છીએ, પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ, અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલું હોય, પાણીનું જમણવાનું. કરોડો રૂપિયા તો ના હોય ને, તો એ બિલો એ લોકો આપતા નથી. પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે. અમે એક 5 લાખનું કામ કરવા માટે અમારે જેમ પર ટેન્ડર મંજૂર કરાવવું પડે, એજન્સી નિવિદા પાડે અને પછી અમારું કામ થાય છે. જ્યારે અહીંયા 10 જ દિવસમાં પોતાના લાગતા વળગતા એજન્સીઓને 10 કરોડના ડોનના બિલો આપવામાં આવે છે, 10 કરોડના સ્ટેજના બિલો ચૂકવવામાં આવે છે, 6 કરોડના બસના બિલો ચૂકવવામાં આવે છે, 2 કરોડના ચા નાસ્તાના બિલો ચૂકવવામાં આવે છે, 48-50 લાખના પાણીના બિલો ચૂકવવામાં આવે છે. જો આ જ રીતના નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમોમાં પૂરું થશે તો બાળકો માટે આપણે કુપોષણ કઈ રીતના દૂર કરીશું, સિકલ સેલ કઈ રીતના દૂર કરીશું, શાળાઓના ઓરડાઓ કઈ રીતના બનાવીશું, આંગણવાડીઓ કઈ રીતના બનાવીશું. એટલે આ બહુ ગંભીર બાબત છે. એટલે ટ્રાઇબલનું બજેટ જે સરકારી કાર્યક્રમોમાં વપરાય છે, પ્રજાના ટેક્સના દિવાળીઓ થાય છે, એનાથી અમે નારાજ છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.